જય શ્રી કૃષ્ણ મિત્રો, રાશિ પ્રમાણે જાણો તમારી વૃદ્ધાવસ્થા કેટલી ખુશ રહેશે। નમસ્કાર મિત્રો, તમારી પોતાની ચેનલ VR મીડિયા 23 પર તમારા બધાનું ફરી સ્વાગત છે। શું તમે પણ જાણવા માંગો છો કે તમારી વૃદ્ધાવસ્થા કેવી રહેશે? વૃદ્ધાવસ્થા એક એવી વસ્તુ છે જ્યારે તમારે ઘણા કાર્યો માટે બીજા પર નિર્ભર રહેવું પડે છે। ત્યારે તમે જીવનના આ તબક્કામાં એકલા જીવી શકતા નથી। તેથી દરેકને તેમની વૃદ્ધાવસ્થાની ચિંતા હોય છે। યુવાનીના દિવસોમાં કોઈ દુઃખ કે પરેશાની આવી જાય તો આપણે એડજસ્ટ કરી શકીએ છીએ, પરંતુ વૃદ્ધ થયા પછી આ પ્રકારનું એડજસ્ટમેન્ટ ખૂબ જ મુશ્કેલ બની જાય છે। તો આજે અમે તમને રાશિ પ્રમાણે તમારી વૃદ્ધાવસ્થા વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ। આ બાબતોને ધ્યાનમાં રાખીને તમે તમારા ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો, તમે પ્લાનિંગ પણ કરી શકો છો। આ રીતે તમે આવનારા દુઃખોને ટાળી શકશો અથવા ઘટાડી શકશો। પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ ઈચ્છતા હોવ તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશનને દબાવો, જેથી કરીને તમે અમારા આવનારા વિડીયોનું નોટિફિકેશન મેળવનાર પ્રથમ વ્યક્તિ બની શકો। તો ચાલો જાણીએ તમારી રાશિ અનુસાર કેટલીક મહત્વપૂર્ણ બાબતો। નંબર 1, વૃષભ। વૃષભ રાશિના લોકો ખૂબ જ ભરોસાપાત્ર હોય છે। તેમની પાસે સ્થિરતા છે અને તેઓ પોતાની શરતો પર કામ કરે છે। તેમના જીવનનો ઉદ્દેશ્ય જીવનભરની શાંતિ પ્રાપ્ત કરવાનો છે। શાંતિપૂર્ણ જીવન સિવાય તેઓ બીજું કંઈ ઈચ્છતા નથી। વૃષભ રાશિના લોકોને ઘણીવાર ગળાની સમસ્યા જોવા મળે છે। આ રાશિના જાતકો ખાનપાનમાં કંટ્રોલ કરતા નથી, ત્યાંથી તેઓને પેટની સમસ્યાઓ પણ જોવા મળે છે, જેમ કે ગળાની ફરિયાદ અથવા કફ જેવી સમસ્યા। હૃદય રોગને લગતી સમસ્યાઓ પણ થતી જોવા મળી છે। હૃદય રોગ પણ તેમને ઘણી પરેશાન કરે છે। તેથી આ રાશિના લોકોએ હંમેશા તેમના આહાર અને તેમના હૃદયનું ધ્યાન રાખો। આ લોકો તેમની વૃદ્ધાવસ્થામાં ઘણું સુખ પ્રાપ્ત કરશે। અહીં સુખનો અર્થ છે માનસિક શાંતિ અને જીવન પ્રત્યેનો સંતોષ। તેઓને પછીના જીવનમાં કદાચ વધુ લક્ઝરી ન મળે, પરંતુ તેમની વૃદ્ધાવસ્થા ઉંમર ખૂબ જ સુખદ રહેશે। નંબર 2, મેષ રાશિ। મેષ રાશિના જાતકો પોતાના લક્ષ્ય પ્રત્યે વફાદાર હોય છે। તેઓ એકવાર જે વિચારે છે તે કાર્ય પૂર્ણ કરીને જ રહે છે। અન્ય રાશિની તુલનામાં મેષ રાશિના જાતકો ખૂબ જ હિંમતવાન હોય છે। તેમને જીવનમાં ક્યારેય કોઈ નિષ્ફળતા કે મુશ્કેલીનો સામનો કરવાથી ક્યારેય ડરતા નથી। આ રાશિના જાતકોની વૃદ્ધાવસ્થા સુખ અને ઉદાસી વચ્ચે રહેશે, એટલે કે ઉંમરના અંતિમ તબક્કામાં વધારે સુખ અને ન તો વધારે દુઃખ હશે। તમારું જીવન સામાન્ય રહેશે, તેમાં કંઈ ખાસ અને કંઈ ખરાબ નહીં હોય। તેમનું જીવન વૃદ્ધાવસ્થા સુધી આનંદથી પસાર થાય છે। નંબર 3, મિથુન। મિથુન રાશિના લોકો ખૂબ જ સારા વિશ્લેષક અને વિવેચકો હોય છે। તેઓ ખૂબ જ અસરકારક વાતચીત કરનારા પણ હોય છે। જ્યાં સુધી તેઓ તેને પોતાની આંખે ન જુએ ત્યાં સુધી તેઓ કોઈ વાતમાં વિશ્વાસ કરતા નથી। મિથુન રાશિના જાતકો ખૂબ જ જિજ્ઞાસુ હોય છે અને આ સ્વભાવના કારણે તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે। આ રાશિના જાતકોને કંટાળો આવતો નથી। તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે વૃદ્ધાવસ્થામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। સમજદાર બનો કે તમે હવેથી તમારા સ્વાસ્થ્ય વિશે જાગૃત થાઓ। ખરાબ સ્વાસ્થ્યને કારણે તમારું વૃદ્ધાવસ્થાનું જીવન પરેશાનીઓથી ભરેલું વ્યતીત થઈ શકે છે। 4, કર્ક રાશિ। કરચલાની જેમ કર્ક રાશિના લોકો પણ બહારથી ખૂબ જ કઠોર હોય છે, પરંતુ અંદરથી તેઓ ખૂબ જ લાગણીશીલ હોય છે। તેમની લાગણીઓમાં ઊંડાણ હોય છે। આ રાશિના લોકો જ્યારે કોઈની સાથે સંબંધ બાંધે છે ત્યારે તેમની સાથે ખૂબ જ આત્મીયતા હોય છે। તેઓ પોતાના પ્રિયજનોની દરેક વાત સાંભળે છે અને તેમની કાળજી રાખે છે। આ રાશિ સાથે સંકળાયેલા લોકો તેમની સાથે અત્યંત સુરક્ષિત અનુભવે છે। તેમની વૃદ્ધાવસ્થામાં તેઓ સરેરાશ સુખી હોય છે।
તેઓને તેમની વૃદ્ધાવસ્થામાં કોઈ પણ બાબતનું ટેન્શન નથી હોતું. તેઓ તેમના છેલ્લા દિવસો ખૂબ જ આરામ અને શાંતિથી પસાર કરી શકશે. નંબર 5 સિંહ રાશિના લોકો બહિર્મુખી સ્વભાવના હોય છે. તેઓ ખૂબ જ દ્રઢ નિશ્ચય ધરાવતા હોય છે અને કંઈક કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. તેઓ લોકોથી કોઈ વાત છુપાવતા નથી અને તેઓ સમગ્ર વિશ્વને પ્રેક્ષક માને છે. તેઓ તેમના જીવનમાં સફળ થાય છે અને અવારનવાર પોતાના કામના વખાણ મેળવે છે. વૃદ્ધાવસ્થામાં સંબંધોમાં તિરાડના કારણે તેમને કેટલાક ટેન્શનમાં રહેવું પડી શકે છે. પરસ્પર સંબંધો સારા નથી તેના કારણે તે માનસિક રીતે પરેશાન રહેશે. નંબર 6 કન્યા આ રાશિના લોકો હંમેશા પૂર્ણતાની શોધમાં હોય છે. અન્ય રાશિની તુલનામાં આ રાશિના લોકો પોતાના વિકાસ માટે સૌથી વધુ સમર્પિત હોય છે. તેઓ હંમેશા પોતાની સફળતાને આગળ વધારવાનો પ્રયાસ કરે છે અને આ પ્રક્રિયામાં ઘણી વખત તેઓ અન્ય લોકોની મદદ પણ લે છે. તેઓ તેમની વૃદ્ધાવસ્થા ખૂબ જ આરામ અને શાંતિથી પસાર કરશે. તેમની ઉન્નત વય હોવા છતાં તેઓ જીવનનો આનંદ માણશે અને હંમેશા ખુશ રહેશે. નંબર 7 મકર રાશિ મકર રાશિના લોકો ખૂબ જ પ્રમાણિક, મહેનતુ અને સમર્પિત હોય છે. આ રાશિના જાતકો ઈમાનદારી સાથે નામ કમાવવામાં માને છે. તેઓ હંમેશા આત્મનિર્ભર બનવા માંગે છે. તે માટે તેઓ સતત પ્રયત્નો કરતા રહે છે અને તેમના પ્રયત્નોથી બીજાને પણ તેમના જેવા બનવાની પ્રેરણા મળે છે. તેમની વૃદ્ધાવસ્થા ખૂબ જ શાનદાર રહેશે. વૃદ્ધાવસ્થામાં તમે તમારી ઈચ્છા મુજબના તમામ કામ કરી શકશો. ઘરના યુવાનો તેમનું સન્માન કરશે અને તેમને પૂરેપૂરું સન્માન પણ આપશે. 8 તુલા રાશિ તુલા રાશિના લોકો ખૂબ જ શિસ્તબદ્ધ હોય છે અને આ કારણે તેઓ પોતાના ઘરમાં શાંતિ જાળવી રાખવામાં સક્ષમ હોય છે. સંતુલનની ક્ષમતાને કારણે આ રાશિના લોકોના વ્યવહારમાં જાદુઈ અસર જોવા મળે છે. તેઓ પોતાની આસપાસના લોકોનું પણ ખૂબ ધ્યાન રાખે છે. આ રાશિના જાતકોને વૃદ્ધાવસ્થામાં પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી તમારે હવેથી બચત કરવાનું શરૂ કરવું જોઈએ અને તમારા મૃત્યુ સુધી આ પૈસા અથવા સંપત્તિ બીજા કોઈને આપશો નહીં. નંબર 9 વૃશ્ચિક રાશિના લોકો દરેક ડર સામે લડવાની ક્ષમતા ધરાવે છે. તેઓ ખૂબ જ હિંમતવાન અને જુસ્સાદાર હોય છે. તેઓ જગતની નશ્વરતાને સમજે છે અને જાણે છે કે આ દુનિયામાં બધું જ થોડા સમય માટે છે. આ સત્યની ઊંડી સમજને લીધે તેઓ દુનિયાની દરેક વસ્તુનો ભરપૂર આનંદ માણે છે. તેઓને તેમના અંતિમ દિવસોમાં સુખ અને દુઃખ બંને પ્રાપ્ત થશે. ફક્ત તેમના દુઃખના દિવસો ઓછા અને ખુશીની ક્ષણો વધુ હશે. અર્થાત તેમની વૃદ્ધાવસ્થા ઉતાર ચઢાવથી ભરેલી હશે. નંબર 10 ધનુ રાશિના લોકો ખૂબ જ ખુલ્લા મનના, ઉત્સાહી અને રોમાંચક હોય છે. તેઓ હંમેશા કંઈક નવું શોધે છે અને તેનાથી સંબંધિત અનુભવ અન્ય લોકો સાથે પણ શેર કરે છે. તેઓ હંમેશા કંઈક નવું કરવા માંગે છે અને તેનાથી સંબંધિત તેમનો અનુભવ તેમને જ્ઞાનનો નવો ભંડાર આપે છે. તેઓ વૃદ્ધાવસ્થામાં તેમના પ્રિયજનોની ખૂબ જ નજીક રહેશે. તેમના સંબંધીઓ તેમની ખૂબ સેવા કરશે. તેથી તેઓ તેમના જીવનના નાના દુઃખને પણ સરળતાથી ભૂલી જશે. નંબર 11 કુંભ રાશિના લોકો ક્રાંતિકારી સ્વભાવના હોય છે. તેઓ તેમની સ્વતંત્રતાને ખૂબ પ્રેમ કરે છે. તેઓ હંમેશા તેમના અસ્તિત્વને સાબિત કરવાનો પ્રયાસ કરે છે અને બીજાઓ પાસેથી પણ એવી જ અપેક્ષા રાખે છે. તેમનો આ સ્વભાવ તેમને લોકોને દોરી જવામાં મદદ કરે છે. તેમની વૃદ્ધાવસ્થા અશાંતિથી ભરેલી હોઈ શકે છે. એક ક્ષણ તેઓને ઘણું સુખ મળશે અને બીજી ક્ષણે બધું જ તેમના હાથમાંથી બહાર નીકળી જાય છે. તેથી તેઓએ આ બધી બાબતો માટે માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ. નંબર 12 મીન રાશિના લોકો મનના ઊંડાણને સમજે છે. તેથી તેમનો સ્વભાવ સર્જનાત્મક હોય છે અને તેઓ તેમના સર્જન દ્વારા જીવનના તમામ રહસ્યોને બહાર લાવવાનો પ્રયાસ કરે છે. આ રાશિના જાતકો પોતાના અંતર આત્માને ખૂબ જ સરળતાથી શોધી લે છે. તેઓ આ દુનિયામાં ચોક્કસ રહે છે પણ
પોતાને તેનો ભાગ માનતા નથી. વૃદ્ધાવસ્થામાં તેમની પાસે પૈસાની કોઈ કમી નહીં હોય. તેમણે ક્યારેય બીજાને પૈસા ઉધાર આપવા જોઈએ નહીં. મિત્રો, તમને આ પ્રસ્તુતિ પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી સાથે ચેનલને લાઈક, સબસ્ક્રાઇબની સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.